बोलो भाई ब्रह्मांडेश्वर महादेवनी हर महादेव। ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माला, अपने लाल का दर्शन करा दे, मैं दर्शन को आया। तो हेलो गाइस, અમે કાવડ ભરવા માટે આ વખત શિવપુર આવ્યા છીએ। પેલી વખત મુક્તેશ્વરથી લાયા હતા અને આ દોન શિવપુરથી ભરીને કનેસરા માટે જઈએ છીએ। આ દોન ભરવા માટે હું, મેહુલ, પિન્ટુ, એમાં કોંજીભાઈ ને અરવિંદ ને સચિન ને બધા આવ્યા છીએ। આપણા શિવપુરની નદી વૈકણા બધા દશામાં પધરાયેલા હી રાતી। વરસાદનો માહોલ બન્યો, તો જોઈએ વરસાદ આવે કે નહીં આવતો। આ બધા દશામાં વૈકણ પધરાયેલા એ બધો સરસ્વતી નદીમાં। જોઈએ હવે વરસાદ આવે કે નહીં આવતો। અમે હવેથી હાલ કાવડ ભરીને ખેંચીએ છીએ। સિદ્ધપુરમાં બ્રહ્માણેશ્વર મહાદેવના મંદિરે કાવડ ભરવા આવ્યા છીએ અમે। હા મંદિર બ્રહ્માણેશ્વર મહાદેવનું મંદિર સિદ્ધપુરના નદી કિનારે જ છે। પિન્ટુ જો ફોન આનો કઈ નાખ્યો। આ કોંજીએ તો કર્યો તો ખાલી। बोलो भाई ब्रह्मांडेश्वर महादेवनी नमः पार्वती पते हर हर महादेव। बोलो नफरेश्वर महादेवनी। बोलो हर महादेव। કાવડ ભરીને હેડાઈ એવી કનેસરા માટે। પહેલી કાવડ પિન્ટુભાઈ ઉપાડી છે, એ આગળ હેડે મસ્ત રીતે રાકાન ઉપાડવાની યાદ કાવડ સેવા પૂરેપૂરી યાદ આવે પહેલી વખત એને કાવડ હાલવાની। સિદ્ધપુર થી અમે હેડે આવીએ। આ સિદ્ધપુરમાં વાલકેશ્વર મહાદેવનું મંદિર છે, સ્વયંભૂ વાલકેશ્વર મહાદેવ। સિદ્ધપુરમાં એવા અલગ અલગ મહાદેવના મંદિરો છે। આ સરસ્વતી નદીના કિનારે મહાદેવનું મંદિર છે। સિદ્ધપુરમાં મહાદેવના મંદિર, સ્વયંભૂ મહાદેવ, વટેશ્વર મહાદેવ, અડવેશ્વર મહાદેવ, આ વાલકેશ્વર મહાદેવ અને અરે બ્રહ્માંડેશ્વર મહાદેવ, પાંચ મહાદેવ છે। પોચે પોચ સિદ્ધપુરના નદીના કોઠા સરસ્વતી પોચે પોચ નદીના કોઠા જ આવે, નદીના કિનારે કિનારે તો તમારે સિદ્ધપુર જોવા આપવું હોય તો આવા મજા આવશે જોવાની। મસ્ત મસ્ત મહાદેવ ઐતિહાસિક માટે એક નંબર સ્થળ આ મેન બધું વાસ્તુ શાસ્ત્ર થાય। હા વાસ્તુશાસ્ત્ર। કાવડ બાવડ ભરવા આપવું હોય તમારે તો સિદ્ધપુરમાં તમે આવી શકો, નદીના કિનારે। અને આ મંદિર જો જૂના મંદિર, અમે તો નેના થયા તારના મંદિરો જોઈએ છીએ કેટલા જૂના અહીં। અમે કાવડ ભરીને સિદ્ધપુરથી હેડાઈએ, હાલ કાવડ પિન્ટુભાઈ ઉપાડી છે। બોલો પિન્ટુભાઈ હર મહાદેવ, હર મહાદેવ। આ કોંજીભાઈ એની બધા હંગાથી હેડે થાચી રહ્યા। મેહુલન બે જણા થોડા દોડ્યા, તે થાચી રહ્યા, આગળ આગળ દોડતા હતા। 80 ની સ્પીડમાં હેડીને અમારે 40 ની સ્પીડ એ દોડ આગળ તમે હંગાત થવા માટે દોડ્યા છે, થાચી રહ્યા છે। હર હર મહાદેવ। તમે કોંજીભાઈ રોજ ચા મિલીને પેલું થઈ ગયા। તમે હેડો આગળ, અમે આવી પિન્ટુ નો વારો પટેલ કોંજીભાઈ ઉપાડ્યો ને મેહુલ કોક કથા કે નગર में जोगी आया केवी महादेव ही ना नगर में जोगी आया। हाँ भजन मूल भजन ये कहेवा मागे કે મહાદેવ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા આવી ને જો હું સર મહાદેવનું રૂપ લઈને જાય ને તો બધું પેલું એ થઈ જાય, હો થઈ જાય। એટલે હા, એટલે યુવાને હા ને જોગીનો વેશ લીધો અને પછી નગરીમાં આયા અને પછી કીધું કે નગર મેં जोगी आया के अलग जगह आया। यशोदा के कराया यशोदा मैया कीधुं भाई अमने तमने बधुं रूपन होનું આલે, તમે લઈને સાધુ જો કે ના મારે તો લાલના દર્શન કરવા
ना चाहिए तेरी दौलत दुनिया ना ही कंचन माला अपने लाल का दर्शन करा दे मैं दर्शन को आया हाँ એટલે મારા મહાદેવજી તમારા લાલના દર્શન કરાવી દો હું દર્શન માટે આવ્યો એમ કહીને મહાદેવ દર્શન લાલના કરીને જોઈ એટલા નગર મેં જોગી આયા એ ભજન આ કહેવા માંગે બોલો મહાદેવની જય હર મહાદેવ જય શંભુ જય શંભુ આ કાવડ ભરીને ખડી ચોકડી આવી જાય છે મેહુલે કાવડ લીધી હે પેલા કોંજીભાઈ હતી પિન્ટુ ઉપાડી લીધી હાલ મેહુલે લીધી હે બોલ હર મહાદેવ અહીં બોલ તારું બોલવું કે આપણે બોલ કોક બીજું કોક બોલ ના બીજું કોક બોલ આ પિન્ટુ કે મને બોલતા આવડતું નહીં વિડીયોમાં બોલવાનું તો બોલ કોક જે આવડે બોલ ખાવતા હોય એવું કોક કે બાબુલાલ જેવું थोड़ा थोड़ा फालता है અમાર કોંજીભાઈ ના આવડે બોલજે फालता नहीं है थोड़ा थोड़ा हिंदी आवड़ता है गुजराती पावरफुल आवड़ता है તને જેવું આવડે पंजीभाई की चाय है ना वो जबरदस्त फेमस करवानी है तो इमो તમારે બધો એ હારા સપોર્ટ કરવાના है हमको ये ओछा आवड़ता है जितना जेवा तो फावता है एवा बोलता है અમાર કોંજીભાઈ ગલ્લો ચા ફેમસ કરવાની હે આપણે ગલ્લો બતાવીએ એક દાડો વિડીયોમાં बोला है भंडारी करे नंदी की सवारी शंभुनाथ रे एक पंजी बोले नाथ रे महादेव હર મહાદેવ બાજુ સ્ટાઈલ મારો લ્યા હા અમારો રવિન જુઓ કેવું ઊંઝો મસ્ત રીતે ભાઈ વિપુલ જેવું રહ્યું हाँ हर महादेव મજા હર મહાદેવ ને હર મહાદેવ પંજીભાઈ हर महादेव હર મહાદેવ લેણો કીધું વગાડજે લે માહિર વગાડ હર મહાદેવ वगाड़ के वगाड़ હા વગાડો હેડો हाँ हाँ हर हर महादेव ગીત ગાવાનું મહાદેવ बोलो हर हर महादेव લે જીતો લઈ લે આ કાવડ ભરીને મંદિરે આવી ગયા છીએ કનેસરા છેલ્લી કાવડ અમારે કોંજીભાઈ ઉપાડીએ આ મંદિર હે મહાદેવનું જબડેશ્વર મહાદેવ બોલો શ્રી જબેશ્વર મહાદેવ દેવની જય अबे इतना छोटा है अबे का रे पागल किसका અમે કાવડ ભરીને મૂકીને કોંજીભાઈ ગલ્લા આવી ગયા છીએ આ અમારા કોંજીભાઈનો ગલ્લો હે શિવપુર પાટણ હાઈવે ઉપર આ જોઈ લો ગલ્લો તમે આવો તો ચા બા પી હોય તો એકણ ઉભા રહે મસ્ત ચા બનાવી અને તમને વિડીયો સારું લાગ્યું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને આગળ થોડો શેર કરજો તમારે થોડી મદદ મળી જાય તો કોંજીભાઈ સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને સપોર્ટ કરજો હા થોડો સપોર્ટ કરજો અને અમારા કોંજીભાઈનો ગલ્લો પાટણ શિવપુર હાઈવે ઉપર વચ્ચે નીકળો તો ચા બા પીવા માટે ઊભા રહેજો અમારા કોંજીભાઈ મસ્ત ચા બનાવી હર હર મહાદેવ હર હર મહાદેવ